બટ બ્રિલિયન્ટ એક્ટર આપણા સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે. થેન્ક યુ. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શંકા ન રાખવી જોઈએ, અને જ્યાં શંકા હોય ત્યાં શ્રદ્ધા ચોક્કસથી ના હોય. આ ડાયલોગ છે એક બહુ જ બહેતરીન ફિલ્મ રેવા મૂવીનો. સુરતે હંમેશા ગુજરાતી ફિલ્મોને બહુ જ પ્રેમ આપ્યો છે. તો સૌથી વધારે ગુજરાતી ફિલ્મોને કમાવી આપતો વિસ્તાર એ વરાછા વિસ્તાર છે સુરતનો. રિઝલ્ટ આપણે હમણાં જ સાંભળ્યું ને, હાઉસફુલ શો જઈ રહ્યા છે. તમને શું ઇન્સ્પાયર કર્યું આ મૂવી? શાસન મૂવી આવી રહ્યું છે, એમાં શું એવી સ્ક્રિપ્ટ ઇન્સ્પાયર કરી કે આ મૂવી તમારે કરવું છે? ટ્રેક રેકોર્ડ જે છે મેં હમણાં વચ્ચે પોસ્ટ બી કરી હતી. નદી, પર્વત, દરિયો, જંગલ, બધી જ ફિલ્મો આપણી આવી ગઈ છે. અમારા સેટ ઉપર લગભગ રોજ સિંહ આવતા હતા. 99% તો અમારું જે આપણું સોંગ છે ને, જે ગરબાનું જે સોંગ છે, જે મેહુલ સુરતીએ બનાવ્યું છે. મેં જોયું છે કે તમે જે પણ સબ્જેક્ટ લેવ છો ને, સબ્જેક્ટ બહુ પર્ટિક્યુલર હોય છે, ઇમોશન બેઝ સબ્જેક્ટ હોય છે, બહુ ધાર્મિક સબ્જેક્ટ હોઈ શકે, બહુ સામાજિક સબ્જેક્ટ હોઈ શકે. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પણ ભગવાન સ્વર્ગ ભૂલાવું શામળા. મૂવીની જેવું ટેલર લોન્ચ થાય એટલે એમ સીધો એવો ડાયલોગ આવે છે કે ગીરના જંગલમાં સિંહોનું નિકંદન માત્ર ને માત્ર માલધારી પ્રજાના કારણે જ થયું છે. માલધારી સમાજના કારણે ગીરના જંગલો ખરાબ થઈ રહ્યા છે. કેટલીક ડિફિકલ્ટી આવી આ મૂવીઝ બનાવવામાં? સિંહનો અનુભવ તો જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શંકા ન રાખવી જોઈએ, અને જ્યાં શંકા હોય ત્યાં શ્રદ્ધા ચોક્કસથી ના હોય. આ ડાયલોગ છે એક બહુ જ બહેતરીન ફિલ્મ રેવા મૂવીનો. જો તમે આ માસ્ટરપીસ નથી જોઈ તો પહેલાં જઈને આ માસ્ટરપીસ જોજો. પણ આ પિક્ચરની અંદર કામ કરનાર ધ બ્રિલિયન્ટ એક્ટર, જેને કહી શકાય કે ગુજરાતના આમિર ખાન છે. શા માટે આપણે પછી ડિસ્કસ કરીએ, બટ બ્રિલિયન્ટ એક્ટર આપણા સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે. ઇટ્સ વેરી પ્રિવિલેજ ટુ હેવ યુ હિયર સર. વેલકમ. થેન્ક યુ. હાઉ આર યુ? આઈ એમ ગુડ, વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ. સર, અત્યારે તો બહુ હેડિક હશે. તમે મૂવીને પ્રમોટ કરી રહ્યા છો, શાસન મૂવીને પ્રમોટ કરી રહ્યા છો. યસ યસ. કેવું હેડિક છે? એટલે એવું છે કે ગઈકાલે પિક્ચર રિલીઝ થઈ છે અને પબ્લિકનો રિસ્પોન્સ હમણાં તો વ્યવસ્થિત આવી રહ્યો છે બધાને, એટલે એમ તો હાશ છે. અને જે બી મહેનત અમારે પ્રમોશનમાં કરવાની હોય છે એ તો બધી દર ફિલ્મમાં કરવી જ પડતી હોય છે. એટલે એ હેક્ટિક શેડ્યુલ માટે રેડી જ હોઈએ છીએ, એટલે બહુ વાંધો નથી આવતો. પણ એનું રિઝલ્ટ જ્યારે સારું આવે ને, ત્યારે મહેનત કરવાની મજા આવતી હોય છે. રિઝલ્ટ આપણે હમણાં જ સાંભળ્યું ને, હાઉસફુલ શો જઈ રહ્યા છે. અરે રાઈટ, સાચી વાત છે. એટલે સુરતનું એક તો મારે બહુ હંમેશા જે આપણે થોડીક ઓફ ધ સ્ટેજ બી થોડી વાત કરી જ, કે સુરતે હંમેશા ગુજરાતી ફિલ્મોને બહુ જ પ્રેમ આપ્યો છે. એ બદલ સુરતવાસીઓ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું બે હાથ જોડીને આપને નમન કરું છું, કેમ કે અમારી વાતથી એ પ્રમાણે એવું છે કે ગુજરાતી ફિલ્મોમાં જો આખી દુનિયા જોવામાં આવે ને, ખાલી એરિયા કોઈ વિસ્તાર પકડવામાં આવે ને, તો સૌથી વધારે ગુજરાતી ફિલ્મોને કમાવી આપતો વિસ્તાર એ વરાછા વિસ્તાર છે સુરતનો. એટલે ગુજરાતી ફિલ્મોને તમે જે સપોર્ટ કરી રહ્યા છો એ બેજોડ છે. થેન્ક યુ વેરી મચ. તમને શું ઇન્સ્પાયર કર્યું આ મૂવી, શાસન મૂવી આવી રહ્યું છે, એમાં શું એવી સ્ક્રિપ્ટ ઇન્સ્પાયર કરી કે આ મૂવી તમારે કરવું છે? કેમ કે મેં કીધું, તમે આમિર ખાન છો, તમારી બહુ પર્ટિક્યુલર ફિલ્મ હોય ને બહુ સારા કન્સેપ્ટ હોય. હું દર્શકોને જણાવી દઉં કે એમની બહુ લિમિટેડ મૂવીઝ, બહુ અંડરરેટેડ સ્ટારકાસ્ટ છે. એમની 4-5 મૂવીનું IMDb અરાઉન્ડ મેં જે રિસર્ચ કર્યું 8 to 8.5 છે. તમારા જેટલા પણ મૂવી છે બધાના રેટિંગ બહુ હાઈ છે. તો તમે આમિર ખાન છો ગુજરાતી ઇન્ડસ્ટ્રીના, તો તમને શું ઇન્સ્પાયર કર્યું આ મૂવી કરવા માટે? એટલે જો એવું છે કે બધી જ ફિલ્મો જે બી બાય ચાન્સ આપણને ગોઠવાય છે, કાં તો આપણે બી જે બી કરી છે, એ બધીને જનતાનો ખૂબ પ્રેમ મળ્યો છે. અને ફિલ્મો બી બધા ડિરેક્ટરો બધા સારા મળ્યા અને બધી સારી બની, વ્યવસ્થિત બની ગઈ. એ બદલ આભાર. પણ મેઇન વસ્તુ એ છે કે યાર, સબ્જેક્ટ જ્યારે આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ ત્યારે અમુક વસ્તુઓ તમને ટચ કરી જતી હોય છે. જેમ કે આ ફિલ્મ શાસન, એનું નામ જ શાસન છે. એટલે શાસન, ગીર, એની આજુબાજુની વાર્તા, અને એમાં સિંહો, એમાં માલધારીઓ, અને આપણી જેને કહેવાય ને માટીની વાર્તા. તો એ માટીની વાર્તા સ્પર્શી ગઈ, અને એટલે મને થયું કે યાર આ પિક્ચર તો કરવી જ પડે. અને બીજું, જેમ કે આપણો ટ્રેક રેકોર્ડ જે છે, મેં હમણાં વચ્ચે પોસ્ટ બી કરી હતી કે ભાઈ નદી, પર્વત, દરિયો, જંગલ, બધી જ ફિલ્મો આપણી આવી ગઈ છે. એટલે કુદરત મને કુદરતી તત્વો તરફ દોરી રહી છે એવું લાગે છે. આ મૂવી તમે કરતા હતા, આ મૂવીમાં કોઈ એવા ફની ઇન્સિડન્ટ કે કોઈ ઇમોશનલ ઇન્સિડન્ટ જે થયા હોય ઓફ ધ કેમેરા થયેલા હોય, બિહાઇન્ડ ધ સીન કંઈ શેર કરવું હોય તો તમારે?
બિહાઇન્ડ ધ સીન એટલે એમાં મેઇન તો જે કેવું છે એ જ છે કે અમે શૂટિંગ બી આનું સાસણમાં ગીરમાં જ કર્યું. ગીરમાં કર્યું છે, ગિરનારની તળેટીમાં કર્યું છે. તો એવા વિસ્તારમાં અમે હતા કે અમારા સેટ ઉપર લગભગ રોજ સિંહ આવતા આવતા હતા. હા જેવું અમારું શૂટિંગ પતી જાય ને બધા ક્રૂ આઉટ થઈ ગયા હોય તો જ્યાં જે 2-4 માણસો ત્યાં રખેવાળી માટે હાજર હોય એને લગભગ રોજ સિંહ દેખાતા હતા ત્યાં. અને પછી એવી ટીમને ખબર પડી એટલે ટીમમાંથી બી અમુક લોકો ધીમે ધીમે કરીને રોકાવા રોજ લાગ્યા હતા. અને એમાં એક દિવસ તો એવું બી થયું હતું કે અમારું નાઇટ શિડ્યુલ હતું, એટલે નાઇટ શૂટ ચાલતું હતું. અને નાઇટ શૂટમાં સિંહ આવ્યા છે એવી 1-2 જણને ખબર પડી. તો એને ટીમમાં આવીને 1-2 જણને એમ કીધું કે ભાઈ કોઈને કહેતા નહીં પણ સિંહ તો આયા છે પાછળ એમ. હા પણ આવું કોઈને કહેતા નહીં કહો એટલે એ બધે માણસ તો ધીમે લગભગ આખા સેટને એવી ખબર પડી કે ભાઈ પાછળ સિંહ આયા છે ને. અને એ દિવસે બહુ કંઈક મોટું શૂટ હતું ને જુનિયર્સ બી બહુ વધારે હતા. લગભગ 99% તો અમારું જે આપણું સોંગ છે ને જે પેલું ગરબાનું જે સોંગ છે જે મેહુલ સુરતીએ બનાવ્યું છે એ ગરબા સોંગનું શૂટિંગ ચાલુ હતું. અને એના શૂટિંગમાં આટલા બધા ક્રાઉડે બધા ત્યાં કે સિંહ ક્યાં આયા છે એમ કરીને. અને પછી ખબર પડી કે સિંહ નહોતું, રોજડું હતું. એટલે આવા બી ઇન્સિડન્ટ થયા હતા કે પેલું ખરેખર અમારી સાથે પેલું વાઘ આવ્યો વાળું થઈ ગયું કે રોજ આવતા હતા, ઊંધું થયું. મેં જોયું છે કે તમે જે પણ સબ્જેક્ટ લેવ છો ને સબ્જેક્ટ બહુ પર્ટિક્યુલર હોય છે, ઇમોશન બેઝ સબ્જેક્ટ હોય છે, બહુ ધાર્મિક સબ્જેક્ટ હોઈ શકે, બહુ સામાજિક સબ્જેક્ટ હોઈ શકે. આ મૂવીની અંદર એવું કયું ઇમોશન છુપાયેલું છે કે જે મૂવીમાં તમારે ખાસ કરીને જોવી જ જોઈએ? મારા હિસાબે આ પિક્ચરની અંદર કુદરત અને કુદરતની સાથે તાદાત્મ્ય સાધીને રહેતા મનુષ્યો અને પ્રાણીઓ અને બે એકબીજાની સાથે જેને કહેવાય ને કે શું કહેવાય અનુકૂલન સાધીને. અચ્છા, અનુકૂલન બહુ હેવી વર્ડ યુઝ કર્યો. સોરી, પણ એમ છે એકબીજા સાથે અનુકૂલન સાધીને કેવી રીતે રહી શકાય એ ગીર અને સાસણ આપણને શીખવાડે છે ગુજરાતી તરીકે. પણ એ આપણે દુનિયાને પણ જો થોડુંક જણાવવું હોય તો એના માટે ફિલ્મ સૌથી સારું માધ્યમ છે એવું મને લાગે છે. એટલે આ ફિલ્મના માધ્યમથી મનુષ્ય અને પ્રાણીઓ એ બંને એકબીજા સાથે અનુકૂલન સાધીને રહી શકે છે એવો સામાન્ય સંદેશ અમે અમારી ટીમ આપવા માંગીએ છીએ. મૂવીની અંદર મોસ્ટ ઓફ મતલબ ગીરમાં જઈએ એટલે ગીરમાં જે હ્યુમન અને કુદરત વચ્ચેનો જે કનેક્શન છે ત્યાં જે હ્યુમન છે એ મોસ્ટ ઓફલી માલધારી સમાજ છે. મૂવીની જેવું ટ્રેલર લોન્ચ થાય એટલે એમ સીધો એવો ડાયલોગ આવે છે કે માલધારી સમાજના કારણે ગીરના જંગલો ખરાબ થઈ રહ્યા છે. પણ તમારો માલધારી લોકો સાથે રહેવાનો અનુભવ કેવો રહ્યો? મારો અનુભવ બહુ સારો રહ્યો. અમે જેમને બી મળ્યા બહુ જ પ્રેમાળ વ્યક્તિત્વ હતા એમના અને વેલકમિંગ. જે એવું કહેવાય છે ને કે પેલું નથી કહેતા કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન સ્વર્ગ ભૂલાવું શામળા. તો એનો અનુભવ હંમેશા કાઠિયાવાડ કરાવે જ છે. અને બેઝિકલી હું પોતે કચ્છનો જ છું એમ પર્સનલી. તો એ મારો તો એમ પાછો સાસણ ગીર સાથે અલગ જ સંબંધ રહ્યો જ છે પર્સનલી નાનપણથી જ. એટલે એ જે કનેક્શન બન્યું અને એ જે માલધારી સમાજનું જે વેલકમિંગ નેચર જે છે એ બહુ ઉમદા છે, અપનાવવા જેવું છે. એવું કહેવાય નેહડાની મહેમાન ગતિ એટલે એની ઉપર કંઈ ન આવે, બધું જ ચોખ્ખું, બધાએ અપનાવવા જેવો જ છે 100%. આ માલધારી સમાજ અને સિંહ વચ્ચેનું બહુ ચારણ કન્યા બધું બહુ જૂનું કનેક્શન છે. આને કદાચ કવિ વધુ રીતે વર્ણવી શકે, હું એટલે કવિ નથી એટલે આ વર્ણવી ન શકું. પણ ગીરની અંદર જે માહોલ હતો એ અને આ સાસણ મૂવીમાં તમે જે અનુભવ કરેલું છે ગીરમાં રહીને એ અને શહેર બંનેને ડિફરન્ટ કરવું હોય તો કઈ રીતે ડિફરન્સ કરી શકાય? ચોખ્ખી હવા. સિમ્પલ તો એ જ છે એનું કે જે ચોખ્ખી ક્લીન હવા અને ચોખ્ખું ક્લીન આકાશ એ ગીરમાં જોવા મળે છે, એ શહેરમાં નથી. તમને ત્યાં તારા દેખાય, અહીંયા તારા ન દેખાય, ત્યાં લાલચ ન દેખાય, લાલચ દેખાય. એટલે એનામાં બધું આમ તો આવી ઘણું બધું કે ચોખ્ખું આકાશ અને ચોખ્ખી હવા. ત્યાં આહાર શૃંખલા જ મેન્ટેન થઈ છે, અહીંયા નથી થઈ. આપણે અહીંયા એ ચોખ્ખા મન બનાવે છે એવું છે.
તમને શું લાગે છે કે જે શાસન મૂવી છે મોસ્ટ ઓફલી કેવું એક દરેક વર્ગ માટે મૂવી બનેલી હોય છે. ઘણીવાર આપણે હમણાં વાત થઈ કે કોઈ પર્ટિક્યુલર વર્ગ એક મૂવી જોવે, બીજો પર્ટિક્યુલર વર્ગ બીજી મૂવી જોવે. શાસન મૂવી છે એ કયા વર્ગ માટે બનેલી છે? બાળકો માટે, વૃદ્ધો માટે, વધુ મતલબ આમ કહી શકાય ગામડિયા લોકો માટે, શહેરી લોકો માટે? ના, મારા હિસાબે દરેક ગુજરાતી માટે બનેલી છે, આબાલ વૃદ્ધ માટે બનેલી છે. એટલે જે બી આપણે ફેક્ટર્સ હોય છે અમુક ફિલ્મોમાં કે આ આપણે પરિવાર સાથે ના જોઈ શકીએ કે કોઈ કારણસર તમે અમુક વર્ગ આ પિક્ચર ના જુએ કે એવું કંઈ જ આ ફિલ્મમાં તમે આપણે જે રેવાની વાત કરી તો એ રેવા જેટલી સાત્વિક હતી એ પ્રકારની જ સાત્વિક ફિલ્મ મને આ શાસન લાગે છે. રેવા તો જોકે એનું અલગ જ હતું, તત્વ જ અલગ છે એનું. એ તો નવલકથા જ ગજબ હતી, તત્વમસી. અને પણ એવી રીતે આ શાસન બી વાર્તા તરીકે એકદમ જેને કહેવાય ને ઇન્સ્પાયર્ડ મૂવી છે. ના, ઇન્સ્પાયર્ડ એટલે એવું એ રાઇટરનું એવું કહ્યું, રાઇટર સુરતના જ છે કિરીટભાઈ, અને એમનું એવું કેવું છે કે અમુક ટ્રુ ઇન્સિડન્ટ્સ પર ઇન્સ્પાયર્ડ છે. તો અમે ટેગલાઇન બી નાખી છે. તો એ ટ્રુ ઇન્સિડન્ટ્સ અમુક જે સાસણગીરની લોકવાયકાઓમાં હોય કે ખરેખર અનુભવો હોય અમુક લોકોના, એ બધા જ આમાં નાખવાનો પ્રયત્ન થયો છે. આમાં તમારી કોસ્ટારની જે ટીમ છે એમની સાથે કામ કરવાની કેવી મજા? બહુ મજા આવી. બધા જોરદાર કલાકારો, અંજલિ બારોટ, મૌલિક નાયક, આ બંને તો બહુ ડિયર છે જ મારી સાથે. જે હમણાં સાથે આવે છે નિલેશ પરમાર અને એક શ્રીદેવન તારપરા જે સુરતનો જ કલાકાર છે. આ બંને પણ બહુ સારું કામ થયું છે. એટલે જેને કહેવાય ને કે કલાકારો આજુબાજુ સારા હોય ને તો તમારું પરફોર્મન્સ બી નિખરતું હોય છે. તો એ આસપાસ આ બધા સારા કલાકારો હતા એનો મને આનંદ છે. ડાયરેક્ટરે કેટલીક મૂવીમાં ક્રિએટિવિટી દેખાડેલી છે? ના, ડાયરેક્ટર એટલે પહેલાં તો સૌથી પહેલાં એવું છે કે આટલા બધા વ્યવસ્થિત જે કલાકારોમાં આપણે નામ બોલ્યા એ, પછી મ્યુઝિક ડિરેક્ટર આપણા મેહુલ સુરતી, પેલું હાલો ને ગુજરાત સોંગ બી હમણાં ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. અને ગરબો તો મેં આપણે વાત થઈ જ, તો એ ગરબો છે, આ છે, તો મેહુલ સુરતીને આ પિક્ચર સાથે જોડ્યા. પછી અમારા જે ડીઓપી હતા પ્રકાશ કુટ્ટી, હવે 1920 નામની એક વિક્રમ હોરર મૂવી આવેલી, યસ, એ પિક્ચર એમણે કરેલી છે. એ ડીઓપી આમાં હતા અમારી સાથે. જેમને બેકગ્રાઉન્ડ સ્કોર કર્યો છે એ ભાઈ, બધા ઇન શોર્ટ જે આટલા બધા જે સારા કલાકારોનો મેળાવડો કરી અને એક સંઘ કાઢ્યો, એટલે ડિરેક્ટરનું કામ પણ એકદમ બિરદાવવા જેવું અમારા સરનું છે. 3 કલાક માટે મૂવી જોઈને એટલે એમ લાગે કે આ તો તરત બની ગયો છે એમ અનુભવ થાય. પણ જ્યારે એક મૂવી બનાવતી હોય ત્યારે 30-40 દિવસનું સ્કેડ્યુલ લાગતું હોય છે મોસ્ટ ઓફ. કેટલીક ડિફિકલ્ટી આવી આ મૂવીઝ બનાવવામાં? ડિફિકલ્ટીમાં એવું હતું કે જંગલમાં હતું શૂટિંગ ઘણું બધું, એટલે એ જે જંગલમાં રહેવાની, અને બીજું કે બાજુનું શહેર, નજીકનું શહેર એટલે જુનાગઢ શહેર એમ, તો એ એટલું દૂર કંઈ કામ હોય તો ત્યાં જવાનું, આમ તે તો એ બધી બેઝિક ડિફિકલ્ટીઝ તો ઠીક જ છે. પણ બાકી ઓવરઓલ જે અમારું સેટઅપ હતું એ ગામ ને એ બધું બનેલું હતું, જે અમે બનાવ્યું હતું પોતે જ. એટલે એવી કોઈ ડિફિકલ્ટીઝ નડી નથી કે જે અટકાવી દે શૂટિંગ. પણ બાકી ફિલ્મો હોય એટલે નાની મોટી તો ઉતાર ચઢાવ ચાલતી જ રહે. પણ સ્મૂધલી અને ડિસાઇડ કરેલા સમયમાં આ શૂટિંગ પતી ગયું. લાસ્ટ ક્વેશ્ચન મારે તમને પૂછવો છે. યસ, દેટ ઇઝ કે શાસન તમે મૂવી બનાવી, બરાબર છે, જેમાં આમ લીડ રોલમાં તો સિંહ જ કહી શકાય, જો કે તમે જો પણ ના 100% લીડ રોલમાં તો સિંહ જ કહી શકાય. સિંહનો અનુભવ કેવો રહ્યો અને તમારા મતે સિંહ એટલે શું? સિંહનો અનુભવ તો ભાઈ એવું છે કે તમે જોયો છે લાઈફમાં લાઈવ? ઓફકોર્સ. કેવો ઓવરऑલ લાગે સિંહ? સિંહ તો સિંહ છે ને. અને સિંહ સાથે ખબર નહીં, આમ મને તો એવું લાગે છે મારું પર્સનલ નાનું કનેક્શન બી છે. એવું છે કે હું પોતે લીઓ છું એમ, પેલી જે આપણી સનશાઈનમાં બધા કહેતા હોય છે ને, તો એમાં હું લીઓ છું. તો મને એવું લાગતું હોય છે કે આ બહુ રાજાશાહી પ્રાણી છે, જેને તમે ના છંછેડો ને ત્યાં સુધી એ તમને ના છંછેડે. જ્યાં સુધી તમે એને ના નડો ત્યાં સુધી એ તમને ના નડે. પણ જો તમે એને નડો તો એ પછી તમને મૂકે નહીં. એ પ્રકારનો જે મિજાજ કહેવાય ને, એ મિજાજનું પ્રાણી છે. અને એને રોયલ પ્રાણી હંમેશા પહેલેથી કહેવામાં જ આવ્યું છે કે રોયલ એનિમલ છે એક આ.
એ એમને એમ નથી કહેવાતું, એ ખરેખર રોયલ છે. એ આપણે એને જોઈએ ને અને એની આંખમાં જ્યારે એ પાવર જોઈએ ને ત્યારે આપણને ખબર પડી જાય કે ભાઈ એની સામે આપણે કાંઈ નથી. ઇનડાયરેક્ટલી યુ મીન ટુ સે કે લીવ લાઈફ કિંગ સાઇઝ ને તમે પણ એ જ જીવો છો અત્યારે. લિયો તો ભાઈ હંમેશા એ જ હોય છે. પણ એનીવે એટલે એ તો મજાક ઠીક છે, પણ બાકી સિંહ તો સિંહ છે. આપણે મનુષ્યોએ જેટલું બને એટલું એમનું જતન કરવું જોઈએ અને જેટલા લાંબા સમય સુધી સિંહ આપણી સાથે રહી શકે એટલું એવું જે પણ એના માટે જે પણ કરવું પડે એ બધું કરવું જોઈએ. આપણે પ્રાઉડ ફીલ કરવા જેવી વાત છે કે એશિયાની અંદર ખાલી લાઈન આપણે અહીંયા ગીરમાં જ મળે છે. 100% કહેવાય ને. 2 જગ્યાએ લાયન મળે છે, આફ્રિકામાં ને આખા ભારતમાં. આખી દુનિયામાં, એમ કે આખી દુનિયામાં 2 જગ્યાએ મળે છે, એમાંથી એક ભારતમાં છે અને એ પણ ગુજરાતમાં, અને એ પણ ગુજરાતમાં છે, અને એ આપણી નજીક જ છે. આનથી મોટું પ્રાઉડ તો બીજું શું. અને એને વેલ ડિસ્ક્રાઇબ કરતી મૂવી પણ આવી ગઈ છે. રહી છે હવે. એટલે ગીર ના જઈ શકો તો મૂવી ચોક્કસ જોઈ લેજો. બિલકુલ એવું છે કે રેવા વખતે ઘણા એવું કીધું હતું કે ભાઈ અમે નર્મદાની પરિક્રમા તો ભલે નથી કરી, પણ આ રેવા જોઈને નર્મદાની પરિક્રમા થઈ ગઈ છે. એવી રીતે સાસણ કે ગિરનારની પરિક્રમા ભલે નહીં કરી હોય તો આ સાસણ પિક્ચર જોઈને તમે સાસણનો એક અનુભવ તો લઈ જ શકશો અહીંયા થિયેટરમાં. તો એ કરજો. તમારા વિશે પર્સનલ વાતો કરવી છે, પણ આજે તમારું શેડ્યુલ પણ બહુ ટાઈટ છે ને હમણાં પ્રીમિયર પર 100% આપણે પર્સનલ વાતો માટે ફરીથી મળશું જ, કન્ફર્મ મળશું. અને એને એ તો પછી પર્સનલ વાતો તો પછી લાંબી ચાલે, કલાક 1.5 કલાક ચાલે. કરશું એ શાંતિથી એનું એક સેશન. થેન્ક યુ સો મચ ચેતનભાઈ ધાનાણી, થેન્ક યુ આવ્યા. અને તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારી પિક્ચરને આ સુરત એમએ સપોર્ટ કરે છે ને એમાં તમે આ ખાસ સપોર્ટ કર્યો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને આપના દર્શકોને હું રિક્વેસ્ટ કરીશ કે સાસણ પિક્ચર તમને જ્યારે બી મન થાય ત્યારે જોજો, અને સાથે સાથે એનો તમને જે યોગ્ય લાગે એ રિવ્યૂ લખજો, જેથી અમને આગળના કામોમાં ખબર પડે કે અમારે ક્યાં ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે અને ક્યાં અમે બધું બરાબર કરી રહ્યા છીએ. તો આપનો રિવ્યૂ અમને ચોક્કસ કહેજો. ચોક્કસથી એકવાર સાસણ મૂવી જોવા જજો અને જે હોય તમે કીધું કહેજો. થેન્ક યુ સો મચ ચેતનભાઈ. થેન્ક યુ.